અમદાવાદની એપીએમસીમાં થયેલા ભરતી કૌભાંડ મામલે જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે। ભરતી કૌભાંડ કરનારા એપીએમસીના ચેરમેન કેતન પટેલ પર તવાઈ આવતા તેમણે રાજીનામું આપ્યું છે। આજે એપીએમસીની બેઠક યોજાઈ હતી, જેમાં ભરતી કૌભાંડ મુદ્દે ગરમાગરમી થઈ હતી। એપીએમસીમાં 123 કર્મચારીઓની ખોટી ભરતી થયાનું સામે આવ્યું હતું। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સબમિટ કરાયો હતો, જેમાં આ ભરતી કૌભાંડમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરી જવાબદાર હોવાનું કહેવાયું હતું। ચેરમેન શ્રીના રાજીનામા અંગેની હાલમાં કાયદાકીય કાર્યવાહી ચાલુ થઈ રહી છે। એટલે એમને રાજીનામું આપી દીધું? એમને રાજીનામું આપ્યું છે। ને વાઇસ ચેરમેન આપ્યું? ના, એમની સામે હવે કેવા પ્રકારની કાર્યવાહી? હવે નવા ચેરમેન વાઇસ ચેરમેન નિમણૂક ક્યારે કરે છે? તેમાં ચેરમેન શ્રીનું રાજીનામું માન્ય નિયામક શ્રી સમક્ષ રજૂ કરવામાં આવશે અને માન્ય નિયામક શ્રી જ્યારે મિટિંગ બોલાવીને તે અંગેની આજ્ઞાની કાર્યવાહી કરશે। તો આજ મુદ્દે સંવાદદાતા હિતેન્દ્ર અમદાવાદ એપીએમસી જોડાયા છે। જીતેન્દ્ર, જણાવો કે જીએસટીવીના અહેવાલની જે અસર સામે આવી છે, એપીએમસીના ચેરમેન કેતન પટેલે રાજીનામું આપ્યું હોય તેવા સમાચાર છે, શું વધુ વિગત છે? પ્રથમ ભરતી કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું। અમદાવાદ એપીએમસીમાં કુલ 123 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, જેની અંદર એપીએમસી દ્વારા કોઈ પણ જાતની જે નિયમો પાળવાના હોય એ નિયમો પાળવામાં નહોતા આવ્યા। વર્તમાન પત્રમાં જાહેરાત આપવાની હોય તો કોઈ પણ જાતના નિયમો કે શરતોનું પાલન કર્યા વગર જ એપીએમસીના ચેરમેન કેતન પટેલ, વાઇસ ચેરમેન ભવાન ભરવાડ અને સેક્રેટરી સહિતના તમામ હોદ્દેદારો મનસ્વી રીતે ભરતી કરી હતી। 123 જેટલા કર્મચારીઓની ભરતી કરતા સમગ્ર મામલે લઈને ખૂબ મોટી ઉધામો થયો હતો। બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા પણ વિરોધ વ્યક્ત કરાયો હતો, પરંતુ ચેરમેન કે વાઇસ ચેરમેને આ તમામના વિરોધને ધ્યાનમાં લીધો નહોતો, જેને લઈને રાજ્ય સરકારમાં પણ ફરિયાદ થઈ હતી। નિયામક દ્વારા સમગ્ર મામલાની તપાસ સોંપવામાં હતી। આ તપાસના અંતે રિપોર્ટમાં સ્પષ્ટપણે ચેરમેન, વાઇસ ચેરમેનને જવાબદાર ઠેરવામાં આવે છે। ત્યારે ચેરમેન કેતન પટેલે રાજીનામું આપી દીધું છે। વાઇસ ચેરમેન તરીકે ભવાન ભરવાડે હજુ રાજીનામું આપ્યું નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, જેટલા ચેરમેન, વાઇસ ચેરમેન જવાબદાર છે ભરતી કૌભાંડ મામલે, એટલા સેક્રેટરી પણ જવાબદાર છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સના લોકો પણ જવાબદાર હોવાનું જે તપાસ સમિતિ દ્વારા જે રિપોર્ટ તૈયાર કરાયો છે એની અંદર ઉલ્લેખ કરાયો છે। એમની વાત સ્પષ્ટ છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જો વહેલા આ બાબતનું રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું તો કદાચ આ પરિસ્થિતિ ન થઈ હોત। અમદાવાદ એપીએમસીને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। 123 જેટલા જે કર્મચારીઓ ભરતી થઈ એ તમામને 1 વર્ષની પગાર પણ ચૂકવવામાં આવતો, ત્યારે આ તમામને વસૂલીનો પ્રશ્ન થયો છે, કારણ કે 123 કર્મચારીઓ જે ભરતી થઈ એની અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયો છે, એને લઈને પણ મોટો એક સવાલ છે। ત્યારે આજની બેઠક જે બોલાવવામાં આવી હતી એની અંદર ગોબરજી ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક મળી, જેની અંદર સમગ્ર એપીએમસીનો વહીવટ પારદર્શક થાય એ માટેનો એક પ્રયાસ છે। આગામી સમયમાં કેતન પટેલના સ્થાને નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બિપિન પટેલ અને હિતેશ બારોટ એ ચેરમેન પદ માટે મજબૂત દાવેદારો માનવામાં આવે છે। જીતેન્દ્ર, આ ઉપરાંત જે આજે બેઠક મળી તેની અંદર પણ ગરમાગરમી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા, તે અંગે શું વધુ માહિતી છે? આજે ચેરમેન કેતન પટેલ અને ભવાન ભરવાડે આ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું ટાળ્યું છે। અત્યારે કેતન પટેલ અને ભવાન ભરવાડ એ પૂર્વ મુખ્યપ્રધાન જૂથના માનવામાં આવે છે। અત્યારના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ જે સભ્યો ઉપસ્થિત છે તમામ એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ખૂબ નજીકમાં માનવામાં આવે છે। ત્યારે આ વખતે એક વાત ચોક્કસ છે કે અમિત શાહની જે નજીક માનાતા બિપિન પટેલ કે હિતેશ બારોટ બેમાંથી કોઈ એક ચેરમેન બની શકે છે। અત્યારે ભવાન ભરવાડે રાજીનામું નથી આપ્યું, પરંતુ આગામી સમયમાં એમનું પણ રાજીનામું લઈ લેવામાં આવશે। જે પ્રકારે કેતન પટેલે રાજીનામું આપ્યું છે એ જ પ્રકારે ભવાન ભરવાડનું પણ રાજીનામું લઈ લેવામાં આવશે। ભલે અત્યારે ગુજરાત ભાજપ એમ કહેતું હોય કે ટીમ બીજેપી કામ કરી રહી છે, અમદાવાદ એપીએમસી એક નાની એપીએમસી છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં એપીએમસી પર અમિત શાહનું વર્ચસ્વ રહ્યું છે। ત્યારે અમિત શાહનું જે રીતે એ સમયે આનંદબેને પોતે એપીએમસીમાં પગે પસારો કરવાની કોશિશ કરતી સહકાર ક્ષેત્રમાં, ત્યારે એપીએમસીમાં અત્યારે જે આનંદબેનના સમર્થકો બિરાજમાન છે એ તમામને દૂર કરવાનો પણ અમિત શાહના જૂથ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આનંદબેનના તમામ સમર્થકોને આવનારા સમયમાં એપીએમસીના સત્તાસ્થાનથી દૂર કરવામાં આવે તો નવાઈની વાત નથી। જીતેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ એપીએમસીના ભરતી કૌભાંડ મામલે જીએસટીવીનો અહેવાલ પ્રસારિત થતા તેના ચેરમેન કેતન પટેલે રાજીનામું આપ્યું છે।